રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને ગુજરાત સરકાર દાવો કરી રહી છે કે અમે ગુંડાઓને નેસ્ત નાબૂદ કરવા હવે બુલડોઝર લઈને નીકળ્યા છે. છતાં કેટલાક પ્રશ્નો ઊભા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને હર્ષ સંઘવીને સવાલ પૂછ્યો છે. શું છે સવાલ અને ગોપાલ ઇટાલિયા કેમ છે નારાજ, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે 100 કલાકનો સમય આપ્યો અને ગુજરાતના પોલીસ અધિકારીઓને કહ્યું કે તમારા થાણામાં રહેલા ગુંડાઓની યાદી 100 કલાકમાં તૈયાર કરો. અને અત્યારે પોલીસ સિંઘમ બની ગુંડાઓને પકડી રહી છે, ફટકારી રહી છે અને તેમના ગેરકાયદેસર મકાન તોડી રહી છે. પણ લોકોના મનમાં હજી કેટલાક સવાલ છે. લોકો પૂછી રહ્યા છે કે તમે જે ગુંડાઓને મારો છો, ફટકારો છો, એ તો નાના ટપોરીઓ છે, મોટા ગુંડાઓ હજી બાકી છે. અને ગુંડાઓ તો ભાજપમાં પણ છે, પણ યાદીમાં તેમના નામ કેમ નથી, એવો સામાન્ય જનને સવાલ થાય છે. બસ સામાન્ય જનના મનમાં જે સવાલ થાય છે એવા જ સવાલ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા છે અને તેમણે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછ્યું છે કે તમારામાં હેસિયત હોય તો તમારું બુલડોઝર ગોંડલ કેમ નથી પહોંચતું. પહેલાં આ વિડીયો જોઈ લો. નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. ગોંડલમાં ગુંડાઓ બેફામ, અને ગોંડલમાં જ થોડું, આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. હજુ હમણાં 2 દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે 100 કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું. હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે. ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો. એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં FIR લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતાં પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે FIR ન લખી. 24 કલાક સુધી માર ખાનાર વ્યક્તિની FIR ન લખવામાં આવી. અંતે વિડીયો વાયરલ થયો, લોકોમાં આક્રોશ થયો, લોકોના ટોળા ભેગા થયા. ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ મારનારા વ્યક્તિઓની પણ FIR લખી લીધી. એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી, પોલીસથી કોણ બચાવશે? અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું, જીવવું કે ન જીવવું, આ પ્રશ્ન ગુજરાતમાં ઊભો થયો છે. અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું. પણ કયા ગુંડાઓ? મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે. કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી. બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વયા ગયા છે. ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી જગ્યા ઉપર બેસી ગયા છે. તો ગુજરાતમાં હર્ષ સંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે? પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ, ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટપોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના, સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે. ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય,
ગુજરાતના ડીજી છે એ ભાજપવાળાથી બીતા ન હોય, ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક ન લાગતી હોય તો આપું ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરીબંધ પગલાં લેવામાં આવશે. 50 ગુંડાનું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું, પણ લખીને ખાતરી આપો કે પગલાં લેશો. મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં FIR લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે પોલીસવાળા FIR લખે છે. એનો અર્થ તો એવો થયો કે તમને કોઈક મારે, મારી જાય, બળાત્કાર થાય, છેડતી થાય, લૂંટ થાય, ગમે તે થાય, વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો FIR નહીં લખે. મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું, વિડીયો ન હોય. જે ઘટનામાં વિડીયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા FIR નથી લખતા, જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરિભજો. દોસ્તો, ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. 100 કલાકમાં લિસ્ટ બનાવો કે 10 કલાકમાં લિસ્ટ બનાવવું નહીં, ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ. આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે એમ છે. ગોંડલમાં જે કાંઈ ગુંડાઓ લુખ્ખા તત્વો, તમે જુઓ છાસવારે ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હર્ષ સંઘવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે. મોટી મોટી ફાંકા ફોજદારી હર્ષ સંઘવી કરતો હોય છે, બુલડોઝર તો ચાલશે જ, આમ થશે જ, તેમ થશે જ. મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં, જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો. ગોંડલની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ, આ છોકરાને માર્યો, એની પહેલા એક દલિત સમાજના છોકરાને માર્યો, ગોંડલમાં જ કેમ? આ ગુજરાતને હર્ષ સંઘવી મિર્જાપુર બનાવવા માંગે છે, યુપી બિહાર બનાવવા માંગે છે હર્ષ સંઘવી. શરમ આવી જોઈએ, શરમ ભાજપ વાળાઓને. ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસ પોતે રીલ બનાવીને વાહવાહી લૂંટે છે. મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી, મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે. મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો, ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો. જય હિન્દ. તમે આ વિડીયો જોયો. ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ડીજીપી અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીને કેટલાક સવાલ પૂછ્યા છે. આકરી ભાષામાં તેમણે તેમની ટીકા પણ કરી છે. સંભવ છે કે ગોપાલ ઇટાલિયાની આકરી ભાષા સાથે તમે સંમત ન પણ હોવ, છતાં આ કડવી વાસ્તવિકતા છે કે સરકાર અને ડીજીપીના ત્રાજવા જુદા છે. પોતાના માટે અને બીજાના માટે ન્યાય તોળાય છે, સજા મળે છે, માત્ર ગરીબોને, ટપોરીઓને મોટા ગુંડા, મોટી માછલી બચી જાય છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો મત અમારા માટે જરૂરી છે, કારણ કે અમે તમારો અવાજ છીએ, નવજીવન ન્યૂઝ છીએ. અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવો અને મને રજા આપો. એક નવા વિષય સાથે હું પાછો આવું છું હમણાં. નમસ્કાર.